Hello and very good morning to all of you. So, in the previous lecture of correlations, what I have posted, we discussed the basic formula of Carl Pearson's method to calculate correlations. Okay, we practiced two examples, that is 5 and 6. Now, example 7, where we have to use another formula, and that formula is called direct formula. Now, in which circumstances direct formula we have to use? Let me explain this. Example 7 and example 8 both are more or less same. એટલે 7માં હું જે બી એક્સપ્લેન કરું છું એ બહુ ધ્યાનથી સમજજો, અને 8ની અંદર સેમ એક્સપ્લેનેશન ઇઝ ગોઈંગ ટુ બી રિપીટેડ. સો વોટ ઇઝ ગિવન હિયર? The detail of monthly sale of mobile and its profit for the last 6 months for a company making mobile phone are given below. So number of mobile phones sold is X and profit is Y. Find correlations coefficient between these two variables, that is number of phones sold and its profit. Now friends, what is our first step? First step, we calculate X bar and Y bar. તો એક્સ બાર માટે સિગ્મા એક્સ તમે કેલ્ક્યુલેટ કરો, દેટ ઇઝ 40, એન્ડ વાય બાર માટે સિગ્મા વાય કેલ્ક્યુલેટ કરો, દેટ ઇઝ કમિંગ 58. તો એક્સ બાર ફાઇન્ડ આઉટ કરો તો 6.67 એન્ડ વાય બાર ઇઝ 9.67. Now here you can see that x bar and y bar both are in point fractionsની અંદર છે. So it is not advisable that we use a basic formula, the original formula જે આપણે 5-6માં પ્રેક્ટિસ કરી, it is not advisable. So instead what we can do, we can use another formula, અને એના માટે તમે જો આ એક ફોર્મ્યુલા જે છે એ ખાસ સમજો તમે કે r is equal to n into sigma xy minus sigma x into sigma y, આ ન્યુમરેટરમાં અપોન બે રૂટ કરવાના. ફર્સ્ટ અંડર રૂટમાં n sigma x સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર, યુ કેન સી હિયર, અહીંયા કમ્પેર કરજો, ઇન્ટુ સેકન્ડ અંડર રૂટમાં તમારે સેમ વે વાયની વેલ્યુઝ લેવાની, બરાબર. તો આને લીધે શું થાય કે તમારી જે કોલમ્સ છે, નંબર ઓફ કોલમ, એક તો પહેલાં તો એ રિડ્યુસ થઈ જશે. કઈ રીતના રિડ્યુસ થાય તમે જુઓ કે તમારે ખાલી 3 કોલમ જ સેટ કરવાની, 2 કોલમ તો ઓલરેડી તમને આપી છે એક્સ વાય. નાઉ મલ્ટીપ્લાઇડ ઓફ ધીસ 2 કોલમ મલ્ટીપ્લિકેશન, દેટ ઇઝ કોલ્ડ એક્સ વાય. પછી આ એક્સનો સ્ક્વેર બધાનો, દેટ ઇઝ કોલ્ડ એક્સ સ્ક્વેર. વાયની વેલ્યુનો સ્ક્વેર, દેટ ઇઝ કોલ્ડ વાય સ્ક્વેર. સો આ 5 કોલમ્સ તમારે સેટ કરવાની, બરાબર. 2 તો આપી જ છે, એક્સ અને વાય, એક્સ વાય, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. એક્સ વાય કઈ રીતના બને તો કે આ બેનું મલ્ટીપ્લિકેશન, 6 3 ઝા 18, 8 10 ઝા 80, 12 into 15 180 લાઈક દેટ. એક્સ સ્ક્વેર કઈ રીતના બને? આ 3નો સ્ક્વેર 9, 8નો સ્ક્વેર 64, 12નો સ્ક્વેર 144. ઓકે, એવી રીતના 6નો સ્ક્વેર 36, 10નો સ્ક્વેર 100, 15નો સ્ક્વેર 225, રીતના વાય સ્ક્વેર તમને મળે. ઓકે, નાવ વી નીડ ધ ટોટલ ઓફ ઓલ 5 કોલમ્સ. તો સિગ્મા એક્સ, સિગ્મા વાય, આ સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સ્ક્વેર એન્ડ સિગ્મા વાય સ્ક્વેર, બરાબર. આ સિગ્મા એક્સ અને આ સિગ્મા વાય. Okay, once we got the total of all 5 columns, but simply તમારે શું કરવાનું, you have to place the value in these equations what we discuss. Okay, એની અંદર તમે વેલ્યુઝ મૂકી દો, આ ઇક્વેશન્સ લખી અને મેથેમેટિકલી તમે સમઅપ કરો તો your answer is 0.94. This calculation part I am not explaining, બરાબર. એ તો બધા તમે જાતે સમજી શકો એમ છો, બેઝિક વસ્તુ હું સમજો. તો r is equal to 0.94 જે આવ્યું આન્સર. So like in previous examples we discussed, this answer is close to 1 ની નજીક છે કે નહીં? Okay, that means there is high degree positive correlations between sale of mobile phone and its profit. એવું આપણે conclusion જે છે એ ડ્રો કરવાનું રહેશે. Okay friends, so this is example 7. Now example 8 જે છે, that is also somewhat similar to example 7. એની જેમ જ છે. From the following information of weekly minimum temperature and sale of heater during a week of city of North India for 5 weeks is given. Calculate correlations coefficient between minimum temperature and sale of heater. So x and y તમને આપ્યું. Again, what is your first step to calculate x bar and y bar?
તો એના માટે તમે એક્સ અને વાયના ટોટલ કરી નાખો. તો ટોટલ ઓફ એક્સ તમે જોવા જાઓ તો ઇટ ઇઝ કમિંગ આ બધાના ટોટલ જે છે એ કરશો તો ઇટ ઇઝ કમિંગ 29 અને ટોટલ ઓફ વાય તમે કરો દેટ ઇઝ કમિંગ 65. તો ઇફ યુ કેલ્ક્યુલેટ એક્સ બાર એન્ડ વાય બાર તો યર આન્સર્સ આર 5.8 એન્ડ 30. સો 5.8 અને 13માં 5.8 પોઈન્ટમાં છે બરાબર. 13 કદાચ રાઉન્ડ અપ વેલ્યુ છે બટ 5.8 ઇઝ ઇન પોઈન્ટ ફ્રેક્શન્સ. So it is not advisable to use first formula. So similar to example 7, again you will prepare 5 columns. Okay, x is given, y is given, x square and y square. પછી આ પાંચ એના ટોટલ કરી નાખો સિગ્મા એક્સ સિગ્મા વાય સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સ્ક્વેર એન્ડ સિગ્મા વાય સ્ક્વેર. ઓકે, વન્સ ધ ટોટલ્સ આર કેલ્ક્યુલેટેડ પછી ફોર્મ્યુલા તમે યુઝ કરો જે પ્રીવિયસ સમમાં આપણે યુઝ કરી હતી એન સિગ્મા એક્સ વાય બરાબર માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર અને સિમિલરલી વાય. વેલ્યુઝ તમે રિપ્લેસ કરો તો તમારો આન્સર જે છે એટ ધી એન્ડ ઇટ ઇઝ કમિંગ -0.97. નાવ નંબર લાઇનથી તમે સમજો તો -0.97 જે છે અહીંથી સમજાવું જો અહીંયા 0 છે, આ -1 છે અને આ +1 છે. તો -0.97 is, can we say it is nearer to -1, -1 ની નજીક થયું કે નહીં? Okay, so we can conclude that there is high degree negative correlations between two variable. Okay, so આ સમ્સ જે છે તમારે 5 માર્ક્સ માટે એક્સપેક્ટ કરવાના છે, 5 માર્ક્સમાં તમને પૂછી શકાય. Okay, now in next video we will discuss the another formula that is called shortcut formula અને એના હું તમને 2 કે 3 જેટલા સમ્સ જે છે પ્રેક્ટિસ કરાવડાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો થેન્ક યુ.